કેન્દ્ર સરકારે સોમવારે સાંસદોના પગારમાં 24% વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું। આ મુજબ હાલના સભ્યોને દર મહિને 1.24 લાખ રૂપિયાનો પગાર મળશે। અગાઉ સાંસદોને મહિને 1 લાખ રૂપિયા પગાર મળતો। બંને સદનના કુલ 788 સાંસદોનો પગાર વધારાથી સરકારી તિજોરી પર 45.38 કરોડનો બોજો પડ્યો છે। તો પૂર્વ સાંસદોના માસિક પેન્શનમાં પણ 6000 રૂપિયાનો વધારો થયો છે। ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા પ્રતિ મહિનાથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરાયું છે। આ વધારો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સના આધારે કરાયો, એટલે કે વધેલો પગાર 1 એપ્રિલ 2023થી લાગુ થશે। આ પહેલા 2018માં મોદી સરકારે દર 5 વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાની સમીક્ષા કરવાનો નિયમ બનાવ્યો હતો। આ સમીક્ષા ફુગાવાના દર પર આધારિત છે। દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો। સાંસદોને દૈનિક ભથ્થું 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું। આ ઉપરાંત સાંસદોને 34 ફ્રી હવાઈ મુસાફરી અને રેલવેના ફર્સ્ટ ક્લાસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા મળે છે। આ ઉપરાંત દિલ્હીમાં મફત સરકારી આવાસ અને ઓફિસ માટે 50,000 યુનિટ મફત વીજળી, 4 લાખ લીટર મફત પાણીની સુવિધાનું ડિસ્કાઉન્ટ છે। સાંસદોને તમામ તબીબી સુવિધાઓ મફત મળે છે। CGHS હોસ્પિટલમાં સારવાર મફત છે। જો દેશમાં કોઈ રોગની સારવાર શક્ય ન હોય તો સરકાર ખાસ પરવાનગી હેઠળ વિદેશમાં સારવારનો ખર્ચ ઉઠાવી શકે છે। સાંસદોને પદ છોડ્યા પછી પણ CGHS હેઠળ તબીબી સુવિધાઓ મળતી રહે છે। ભૂતપૂર્વ સાંસદો અને તેમના જીવનસાથીઓને પણ મફત સારવારની સુવિધા મળે છે।